વડોદરા શહેરમાં શ્રીજીની આગમન યાત્રા દરમિયાન મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટનાને લઈને આરોપીઓને સાથે રાખીને પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। થોડા દિવસો અગાઉ વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં ગણેશજીની આગમન યાત્રા દરમિયાન મૂર્તિ પર ઈંડા ફેંકનાર આરોપીઓનું પોલીસે આજે વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું, જેમાં બંને આરોપીઓ સુફિયાન ઉર્ફે ગામા સલીમ મંસૂરી અને શાહનવાઝ ઉર્ફે બળબડ મોહમ્મદ ઇરશાદ કુરેશીને સાથે રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સરઘસ કાઢવામાં આવ્યું હતું। આ દરમિયાન બંને આરોપીઓને હાથમાં દોરડા બાંધી પોલીસ ઘટના સ્થળે લઈને પહોંચી હતી। આ ખોટું થયું છે। કોઈની ધાર્મિક લાગણી દુભાય ને એ ખોટું છે બધું। આ બધું ખોટું છે ના થવું જોઈએ આવું। આપણા દેશમાં આપણા એક દેશમાં રહીને આપણે આવું કરવું હોય ને તો ના ચાલે। બીજા આવનાર ધાર્મિક પ્રવૃત્તિઓમાં બી આવું ના થવું જોઈએ। એક થઈને કામ કરવું પડશે। પોલીસનો બી આભાર માનું છું, એમને બી જિંદાબાદ કહું છું, મીડિયાનો બી જિંદાબાદ કહું છું કે આ બધું કરે છે ને એ બધું કરવું જોઈએ ને ગુનેગારને સજા થવી જોઈએ। એને જાહેરમાં સજા આપો મને પબ્લિકને આપી દો, છોપી દો। આ બધી માર્કેટની ઘરાઈ ખરાબ થઈ ગઈ, ધંધા ઠેકાણ નથી, બહુને ઠેકાણ નથી। આ લોકો આવું કૃત્ય કરે। આજે મજાર માર્કેટનું નામ આગળ થયું છે, મજાર માર્કેટનું નામ ખરાબ કર્યું છે એ લોકોએ। નથી માનું છું, મેં ના માનું છું, આમાં અમે માનતા નથી। આ લોકો આવા કાવતરા કરી જાય, આ લોકો અમે બધા હેરાન થઈ જાય। આખા રોડવાળા અમારા ખરાબ થયા છે, આખા રોડવાળા અમે હેરાન થયા છે। આખી રાત પોલીસવાળા અમે બોલાય હવે ભાઈ પોલીસવાળા બધા આવે બધા અમારા ઘરોમાં જઈને ઇન્કવાયરી કરે। આ બે માણસ આવા માણસો તમે સખતમાં સખત સજા કરો, હે ને। કોઈનો ધર્મ નથી મજા। એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આપણે હિન્દુસ્તાન છે, આપણે ભાઈનો છે, આપણો તમારો તહેવાર શાંતિ થવું જોઈએ અને બધા અમારો જવાબ શાંતિ થવા જોઈએ આપણે। જે આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ કાર્યવાહીના પગલે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોતરાયો હતો। આ દરમિયાન વિસ્તારના સ્થાનિક નાગરિકો અને વેપારીઓએ વડોદરા શહેર પોલીસ જિંદાબાદના નારા લગાવી પોલીસની કાર્યવાહીને બિરદાવી હતી। સાથે જ અસામાજિક તત્વોના કારણે સમગ્ર વિસ્તારનું નામ બદનામ થતું હોવાનું અને આ ઘટનાથી તેમના વેપાર ધંધા ઉપર પણ અસર થતી હોવાનું તેમણે જણાવ્યું હતું। સાથે જ બંને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ તેમણે માંગ કરી હતી। સદરુ ગુના બાબતે આરોપીઓની અટક કરવામાં આવી હતી। આરોપીઓ જે કહેવા માંગતા હોય એ સંદર્ભે એમના ગુનાનું રિકન્સ્ટ્રક્શન આજરોજ કરવામાં આવ્યું છે અને એની ફર્ધર તપાસ હાલ ચાલુ છે। કઈ કઈ જગ્યા પર આરોપીને છે લઈ જવામાં આવ્યા? આરોપીએ પોતાના નિવેદનમાં જે પ્રમાણે જણાવ્યું એ તમામ જગ્યાએ આરોપીને લઈ જવામાં આવ્યા અને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને આગળની તપાસ ચાલુ છે। સાહેબ, આ લોકોનું આ કૃત્ય કરવા પાછળનું કારણ કયું હતું? શું લાગ્યું? તોમતદારોની પૂછતાછ હાલ ચાલુ છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। સંપૂર્ણ તપાસ પૂરી થયા પછી આપણે જાણીશું। કારણ નથી આવ્યું છે, કારણ કે આટલા કલાકો થઈ ગયા, પોલીસ કારણ નથી સુધી શકી કેમ આ લોકો આવું ઈંડા થઈ ગયા? ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે, ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને તોમતદારોની તપાસ ચાલુ છે, એ લોકોનું પૂછતાછ ચાલુ છે। ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવાથી આપણને સ્પષ્ટ ચિત્ર મળશે। માહિતી મળી છે પ્રમાણે સોશિયલ મીડિયામાં પણ લોકપ્રિય થવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું છે। ભાઈગીરી કરવાના શોખ સાથે એક આરોપીએ કેટલીક પોસ્ટો પર મૂકી છે, એવી પણ માહિતી બહાર આવી છે। શું તથ્ય છે? પોલીસ તપાસમાં કંઈક આવ્યું છે? પોલીસ તપાસમાં આ ગુનાના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે, ઝીણવટભરું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે। ફિઝિકલ બાબતો તેમજ સોશિયલ મીડિયા બાબતો, સાયબરને લગતી બાબતો, તમામ બાબતોની તમામ પાસાઓથી ઝીણવટપૂરી તપાસ કરીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને ઇન્વેસ્ટિગેશન કર્યા પછી આપણે સ્પષ્ટ રીતે જાણી શકીશું। એમનું સોશિયલ મીડિયામાં ચેક કર્યું છે, કંઈ મળ્યું છે? ઇન્વેસ્ટિગેશન ચાલુ છે સોશિયલ મીડિયા બાબતે, એમના સાયબર બાબતે, તમામ એમની જે એક્ટિવિટી છે એમના બાબતે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે। સાહેબ, આમાં જે આરોપીને આટલા કલાકોથી આપણી પાસે રાખ્યા છે, કોઈ પુખ્ત જાણકારી એમની પાસેથી મળી હોય કે આ ષડયંત્રમાં કોણ કોણ બીજા સામેલ થયો તો આ કરવા પાછળનો આશય શું છે?
ષડયંત્રમાં કોઈ સામેલ અન્ય આરોપી છે કે નહીં એ બાબતની તપાસ ચાલુ છે. એમની એમઓની વિગતવાર તપાસ ચાલુ છે. એ લોકોનું ઇન્વેસ્ટિગેશન કરીને એમને પૂછતાછ કરીને એમને તપાસ કરીને અને એમના જે લાગતાવળા છે એ તમામ શાહિદોના નિવેદનો લઈને વિગતવારની તપાસ હાલ ચાલુ છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.